ફૂટપટ્ટીથી માપી લઈએ ને, આપણે ફૂટપટ્ટી ઉપર 15 સેમી હોય છે, એનાથી થોડું ઓછું 1 સેમી, અને આમ 9 સેમી, બરાબર? 14/9 માંથી આપણે આખું સરી નીકળવું, બરાબર? તો જો આ આપણે એને આમ વચ્ચેથી વાળવું, બરાબર? આખી વસ્તુ આપણે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ યાદ રાખીએ, બરાબર? હવે આને એક બાજુથી આ બાજુથી આપણે બધા કાપ આપીએ, આ છેક છેડે કપાવવું ના જોઈએ, એ યાદ રાખવાનું. એટલે પાછો તમારો સરળ રખાય. શું લેવું પડે? 9/14 અંદર જે આપણે પસાર કરવું તો આપણે કયો ઉપયોગ કરવો પડે? ક્ષેત્રફળનો કે આનો ઉપયોગ કરવો પડે? પરિમિતિનો શેનો ઉપયોગ કરવો પડે? એ જે આજે છે આ જે લંબચોરસ અસંખ્ય પરિમિતિ વાળા હે ને, લંબચોરસ એકબીજામાં સમાયેલા જે તમે પરિમિતિની બહાર પરિમિતિ ને મોટા મોટી પરિમિતિ તેનાથી નાની નાની પરિમિતિ કરતા જાઓ, એમાં શું થતું નહીં? પરિમિતિ વધે ને. પછી એને આમ નામ પકડી અને એના વચ્ચેથી ટુકડા કરે, જે આપણે કાપ્યું ને એમાંથી ખાસ ધ્યાન રાખવાનું કે એ ભાગ પણ આખો છેક સુધી કપાઈ જાય નહીં. બે બાજુથી ઉપરથી નીચેથી બે બાજુ કાપી દઈશું, કાપી અને પછી એને સીધું ખોલી દેવાનું, સીધું ખોલી અને એમાં વચ્ચે પાછો હજુ એક ઊભો કાપો મારવાનો, એમાં પહેલું અને છેલ્લી લાઈન એ બે નહીં કાપવા. એમાંથી હું મારી જાતે કરાવું. ચલો ભાઈ, આપણે આને અર્જુન શું નામ છે? કાયનો અર્જુનને આમ પસાર કરી નીકળી જાય ને આમાં. કેવડું આગળ લીધું હતું આપણે? 14 સેમી અને 9 સેમી આવડું લાંબુ કાગળ લીધું હતું, અને આપણે એમાં શું વધારો કર્યો? એની પરિમિતિનો ભાગ વધાર્યો, એટલે કે આપણે એને વચ્ચેથી આપણે કાપ્યું તો એમાં શું વધારો થયો? એનો પરિમિતિનો વધારો થયો. હવે આનાથી મોટો જાડો માણસ હોય તો એ આમાંથી નીકળી જાય ને. કેવડો મોટો હાર બની ગયો. તો આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ કરવાની. કરશો ને ઘરે?